હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં રેડી થઈ ગયા છે બંને. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. આજે 25 તારીખ છે અને હવે કદાચ મોરેરી બાપુના છે એ 5 દિવસ રહ્યા છે. તો આજે તમને અહીંયા લઈ જવાના છે, કન્ટિન્યુ વ્લોગમાં બને તૈયારી રહેજો. ફૂલ થઈ ગઈ છે. બરાબર છે. નીચે જઈએ, સિરાવીએ અને પછી બપોર પછી અથવા ગમે ત્યારે એડજસ્ટ થાય એટલે તમને અહીંયા લઈ જઈએ. ને અમારે હવે શ્રીમતનું મુહૂર્ત તમને તો ખ્યાલ છે આવી ગયું છે પહેલા મહિનાની 16 તારીખ. તો અમે એની બી તૈયારી હવે અમારે કરતી જ આવી પડશે. બરોબર છે. તો સારું, ચાલો બન્યા રહ્યો વ્લોગમાં. પછી આ તો 15 દિવસ પછી વહી જાહે. અમારામાં એવું છે કે એના પપ્પાના ઘરે વહી જવાનું, પછી બાળકનો જન્મ થાય બાદમાં પછી એવું કે 7 મહિના કોઈક 5 મહિના, બટ એ આપણે કંઈક થોડુંક વહેલું વહેલું કરશું એમાં. બરાબર છે. એમાં બાંધછોડ કરશું આપણે. બરાબર છે. તો એવું બધું છે. તો સારું, ચાલો અત્યારે તો આરામમાં જ છે બેબી અમારું. બરાબર છે. તો મળીએ નીચે સિરાવી કાઢી અને પછી હે ને આરામમાં. એને ખબર હશે ને આરામમાં છે. સવારની ઉઠી ત્યાંની મારી આરવાયનું જ ઉઠે છે. તો હવે આપણે એને શીરાવાનું બનાવી દઈએ, પછી આવીને કામ કરીએ. કેમ કે આજ બધું કામ પડ્યું છે. જો રૂમમાં ચારે કોર બધું આડાવડું પડ્યું છે. એ તો ભાગ્યા હોતી. હજી કચરા પોતું બધું બાકી રહી ગયું છે માથેનું. કેમ કે આજે નીચે થોડું વધારે કામ હતું એટલે લેટ થઈ ગયું હતું. હું ઉપર આવી ત્યાં જાગી ગયા હતા. તો પાછી નીચે લઈને જાહે કે ચા બનાવી દે. તો ચલો હવે પહેલાં એને ચા બનાવી નાખીને પછી પાછા આવશે. આપણે આવીને પાછા મળશું, નહીંતર નીચે મળીએ. કરી છી બટાટાનું શાક ને વઘારેલા ભાત ને રોટલા. રોટલા કે રોટલી? રોટલી ખાવી તો રોટલી, જે ખાવી તો બનાવ, મને કઈ વાંધો. બટાકાનું શાક. અને મિત્ર કાલે ભૂલ હતી, રીંગણાનું અને વટાણા અને રીંગણાનું એ બધું શાક હતું. પણ મેં તમને બટેટા બોલ્યો હતો, બટ એવું નહોતું. અને આપણો શું પ્લાનિંગ છે? પ્લાનિંગ શું છે? હું ખાઈ પીને જવાનું ઘડી, પછી બધે જવાનું છે. પણ બધે પણ હું પણ ક્યાં? નહીં, આપણા ગામમાં રામાપીરે જવાનું છે. રામાપીરે શું છે? ઢીંગલોની માનતા છે, પૂરી કરવા જવાની. બેબીની માનતા છે. હાલો પછી ત્યાંથી લોકભાતી વયા જશે. એટલે માનતામાં શું હતું કે એમ કેમ 7મા મહિને શ્રીમદ ગીરમાં ત્યાં આવી જાય ને એવું બધું કે કેવું હતું એમ? એમાં હે ની શરમ પણ બુદ્ધિ નાની રીતિ નાનું નહોતું થતું ને, હેરાન થતી હતી ને તે માનતા માની. મારી સાળી ને બી અત્યારે 2-3 મહિના છે ને જે આપણે એને તો 5 મહિનાની થઈ ગઈ. આ 19 તારીખ આવશે એટલે 6 મહિના બી જશે. મારા બાપા. ઓહો, તો 5 મહિનાની થઈ ગઈ છે ને. એ વખતે એને થોડીક દવાખાનામાં તકલીફ હતી એટલે એ વખતે માનતા લીધેલી હતી. તો એ પૂરી કરવા માટે અમારે રામાપીરે જવાનું છે. ત્યાંથી પછી અમે તમને લોભારતીમાં લઈ જઈશું. ખાલી ચક્કર લગાવશું ને થોડીક માહિતી આપશું. કેમ કે ઘણી બધી માહિતી, ઘણું નવું થઈ ગયું છે ને વિશેષ માહિતી પણ ઘણી બધી મને મળી છે કે જે લોકો આવવાના હોય એને ઉપયોગી બને. બરાબર છે. સારું, ચાલો. બૂર જઈ ગયું છે એટલે એવું બોલે છે, બાકી બીજું કઈ છે નહીં. ટાટિયા બહુ દુખે છે. કોક લઈ જાવ તો ટાટિયા કહેવાય પગ કહેવાય? ટાટિયા. સારું, હાલો મિત્ર, મળીએ. હેલો મિત્રો, બા જમવાનું ભરે છે. બાને આજે મજા નથી. ખબર? બાને મજા નથી. બટાકાનું શાક છે. શાક થોડુંક અડધું કરી નાખજો કેમ કે આજે આરો ભાત છે. બરોબર છે. વઘારેલી ખીચડી પણ છે. તુલસીને ખાવી હતી તેને બનાવી છે. તો હાલો મિત્રો, આવો જમવા. હા, બાકી બધું પણ આમાં શું હોય, અમારે બધું એક હારે તૈયાર ન થાય. ગરમા ગરમ રોટલી તુલસી અહીંયા આપતી જાય ગેસેથી અને ડાયરેક્ટ અમે જમતા જાય એવું બધું હોય એટલે નથી એવી રીતના બતાવી શકતા. એ બધું આપણે ઘરના છે. મારો હાલો જમી લઈએ પછી મળીએ. બપ્પા આવી જાય, બાની એની રાહ છે. હાલો. ગાડલા વેસવા આવ્યા છે. બોલે ખરા, ગાડલા લઈ લ્યો. ગાડલા કયો તા? હાલો બાડી, ગાડલા લઈ લ્યો. ગાડલા 100 રૂપિયા.
આ કોઈ ગાડડા લાવી ન કે એને મારા લાવી દેવા પડે લાવી દેવા પડે ને, ખોટા 2 દી હાટું દુતાર્યું. હા પાછું વજન વાળું છે ને 2 કટલે, કાંઈ વજન નથી. હું વજન વાળો છે ઈ તો મને જ ખબર છે બરોબર. આમને હા સડી ગયો. જો જો કાંઈ હા સીરો નથી. ચાલો હવે આલ્યો બાટલો પકડો. હાલો અને હવે હવે? તો હુવા નથી હો. તમારા પપ્પાની લોકો આવે છે ને અમારા હારાની લોકો આવે છે. આમ પણ દરહણ તો જો તમારા વાળ. આમ કરીને જાઓ. સીતારામ સાસરાજી. તો પપ્પા એમ કહે કે આવો આવો જમાય. હવે આવા હતા નહીં, આવા થઈ ગયા કેમ એમ કે. આવાજ છીએ પહેલેથી. ઓલો છોકરો જો પતંગ ઉડાડવાનો ટ્રાય કરે, પતંગ ઉડતી જ નહીં. હવે વાર ના આમ રખડે ને મમ્મી બિચારા ઢળીને ખાવા લઈ જાય છે. બોલો. હવે ઉત્તરાયણમાં એવું રહેવાનું. હમ હાલો મિત્રો, તો હમણાં આપણે પછી મળીએ. 1 કલાક રેસ્ટ લઈ લઈએ. હા અંધારો નહીં તું જ્યાં ચાલો અમારો 2 પ્લાન કેન્સલ થઈ ગયા છે. હે લોભારજીમ જવાનો ને રામાપીરે જવાનો, 2 પ્લાન કેન્સલ થઈ ગયા. 6 આન્યાનો વાગી ગયા છે હતું. હવે કેન્સલ થઈ જાય ને. ફ્રેન્ડ્સ ફાઇનલી બધા મહેમાન જતા રહ્યા છે. જો ઘર ખાલી ખાલી થઈ ગયું પાછું. હવે ગયા છે અમારા કાકાજીને ત્યાં બેસવા માટે. મારા પપ્પાની જતા રહ્યા છે. તો આવ્યા હતા એટલા માટે કારણ કે શ્રીમતી તારીખ લેવાઈ ગઈ છે. તો હવે બધા કમોતા ને એવું બધું કળકળતો ને એવું બેસે છે. તો એ માટે હજી 2 દિવસની વાર છે. તો કે બધું પૂછતા આવી નિવેદ બધાના અલગ અલગ રિવાજ હોય, એટલે બધાના નિવેદનું ને એનું પૂછવા જવું પડતું હોય. તો અમારે શું નિવેદ થાય છે, શું શું ભાગ દેવાના છે, તો એના માટે આવ્યા હતા. કેટલી રાખડીઓ થાય છે, તો રાખડી માટે વસ્તુ લાવવાની હોય છે, પૂછવા આવ્યા હતા. મતલબમાં જે શ્રીમત વિધિમાં બંનેનો ભાગ હોય એ બધું પૂછવા આવ્યા હતા કે શું લાવવું પડે, શું નહીં, માને નવડાવવા માટે જે પગલાં ભરાવવા માટે જે વસ્તુઓ એ લોકોને લાવવાની હોય બધું પૂછવા હાટો આવ્યા હતા. પછી કે સમય મીંદડી બેન આટા મારવા મીડા છે, કોઈ નથી આજ બારે, એટલે મીંદડી બેન આટા મારે છે. તો શ્રીમતનું બધું પૂછવા આવ્યા હતા. તો હાલ તો શ્રીમતનું બધું પૂછી લીધું અને જે કાંઈ નિવેદ લેવાના હોય એ પણ પૂછી લીધું છે. અને હવે થોડાક દિવસમાં ખીહરને દિવસે તે 14 તારીખે 3 દિવસની 3 વર્તીની કંકોત્રી લખવાની છે. એટલે 3 દિવસની કંકોત્રી લખશે તો એ દિવેલા છે તે છે જે કાંઈ ત્યાંથી લાવવાનું હોય તે બધું કંકોત્રીમાં લખાઈને જશે. પણ તો પણ મમ્મી કે અગાઉ રેડી કરીને મૂકી દઈએ, કેમ કે પછી કળકળ તો બેસે છે, એવું બધું બેસે છે, એટલે એ સમયમાં ન લેવાતું હોય, એટલે કે વહેલા લઈને મૂકી દઈએ. તો એટલા માટે આવ્યા હતા. અને બાકી તો તમને દેખાડ્યા બધા મહેમાન આવ્યા છે. ને બીજા પણ કરકોલિયાથી અમારા પપ્પાના ફઈના દીકરાની બધા આવ્યા હતા, એ પણ બેઠા હતા. તો એ તો અચાનક આવી ગયા, એ તો ખબર નહોતી આવવાના છે. પપ્પાની મમ્મી આવવાના છે ખબર હતી. તો સારું ચાલો ફ્રેન્ડ, મારે કામ વધી ગયું છે જોવા. તો ફટાફટ હું કામ પતાવી દઉં, પછી પાછા આપણે મળશું. ચાલો મિત્રો, તો વાળું થઈ ગયું છે અને મારી વાટે બધું ઊભું છે કે પપ્પા બી આવી ગયા છે. દીવોબત્તી કરી નાખું કેમ કે તુલસીનો વિડીયો અપલોડ કરતો હતો. તો સારું ચાલો, બાની લોકો વાટે છે, દીવોબત્તી કરી નાખું. વાળો કમ્પ્લેટ પડેલી છે, તો દીવોબત્તી કરીને મળો. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી રાતના વાગી ગયા છે 9 અને જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. અને આજે મારા પપ્પા ને બધા મારા મમ્મી ને મહેમાન બધા આવી ગયા હતા, અને કરકોલિયાથી પણ મહેમાન આવી ગયા હતા. અને આજે આખો દિવસ રામાપીરે મારે જવાનું હતું, એ પણ રહી ગયું. લોક ભારતીમાં જવાનું નક્કી કર્યું હતું સવારથીનું, એ પણ રહી ગયું. પણ લેટ થઈ ગયું હતું બહુ. અને સવારમાં મમ્મીની તબિયત ખરાબ હતી, તો
સવારે એટલા માટે નહોતા નીકળી ગયા. તો હાલ તો આજના દિવસમાં તો આજનો દિવસ ખબર જ ન પડી કેમ વયો ગયો. સવારે મમ્મીની તબિયત ખરાબ હતી એટલે કામ થોડુંક લાંબુ ચાલ્યું. પછી બપોરથી ત્યાં પપ્પા અને મારા મમ્મી બંને પાલીતાણાથી આવ્યા હતા. પછી ઈ આવ્યા તો થોડી વાર બેઠા, ચા પાણી પીધા. ત્યાં કરકોલિયાથી બીજા મહેમાન આવી ગયા, તો સાંજ આમનામ પડી ગઈ, ખબર જ ન રહે. તો આજનો દિવસ તો ઘડીકમાં પતી ગયો એવું લાગ્યું મને. નહીંતર તો એમ થાય કે કેટલું કામ છે ને હજી એટલો ટાઈમ રહી ગયો છે, એટલા ટાઈમમાં આ કામ કરી નાખીએ. પણ આજનો દિવસ ઘડીકમાં વહી ગયો. તો મુહૂર્તનું જે મેં તમને કીધું એમ સાચવવાનું, જે કાંઈ લેવા દેવાનું હોય હા એ બધું કરવાનું હતું. એટલા માટે મારા મમ્મી ને પપ્પા આવ્યા હતા. અને કરકોલિયાવાળા મહેમાન તો આટો મારવા જ આવ્યા હતા. લગ્નમાં અમુક આવી ગયા હતા ને અમુક નહોતા આવ્યા એટલા માટે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો આપણે પૂરો કરશું. તો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલે પાછા મળશું નવા વ્લોગ સાથે. બાય.